દેશની જનતાને વધુ એક મોંઘવારીનો ઝટકો લાગ્યો છે। સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકી દીધો છે। દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ ફરી એકવાર વધ્યા છે અને આ વધારામાં પેટ્રોલની કિંમતમાં લીટરે 90 પૈસાનો વધારો કરી દેવામાં આવ્યો છે। તો તેની સાથે સાથે ડીઝલના ભાવમાં 87 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે। એક જ અઠવાડિયામાં બીજી વખત ભાવ વધારો થતા મોંઘવારીથી પીડાતી જનતા ત્રસ્ત થઈ ચૂકી છે। તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। અગાઉ આપને ખ્યાલ હશે કે 3 રૂપિયા જેટલો વધારો ઝીંકવામાં આવ્યો હતો અને વધુ લગભગ 1 રૂપિયાની આસપાસનો આ વધારો કહી શકાય, કારણ કે પેટ્રોલમાં 90 પૈસા જ્યારે ડીઝલમાં 87 પૈસાનો આજે વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। ત્યારે આજે સવાર પડતાની સાથે જ વધુ એક મોંઘવારીનો ડામ જનતાને મળ્યો છે। ફરી એકવાર પેટ્રોલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। છેલ્લા એક અઠવાડિયામાં બીજી વાર જે છે પેટ્રોલના ભાવમાં વધારો જે છે કરવામાં આવ્યો છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો પેટ્રોલમાં 90 પૈસા વધારો કરવામાં આવ્યો છે અને ડીઝલમાં 80 જે પૈસા જે છે વધારો કરવામાં આવ્યો છે। આજે સીધું જે પ્રમાણે પેટ્રોલનો ભાવમાં જે વધારો કરવામાં આવી રહ્યો છે, જે મધ્યમ વર્ગના લોકો પર ખાસ તો અસર પડી રહી છે। આપણી સાથે લોકો છે, એમની સાથે જ વાત કરીશું। કાકા, જે પ્રમાણે અઠવાડિયામાં બીજી વાર જે છે પેટ્રોલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, શું કહેશો? આમ તો ભાવ વધારો યોગ્ય નથી। જેની ફિક્સ આવક હોય, મર્યાદિત આવક હોય, ઘરમાં એક વ્યક્તિ કમાનાર હોય, એને તો વધારે જ મોંઘવારી ખૂબ નડે એમ। એકવાર સીધા 3 રૂપિયા વધારો કરવામાં આવ્યો અને બીજી વાર હવે ફરીથી 90 પૈસા જે છે વધારો કરવામાં આવ્યો છે। કેટલી અસર પડી રહી છે આપ લોકોના ખિસ્સા પર? બજેટ ખોરવાઈ જાય। મધ્યમ વર્ગના લોકોને તો ખૂબ અસર જ પડે। જેની આવક છે એને તો કોઈ વાંધો આવતો નથી। બિલકુલથી તો જે પ્રમાણે લોકોનું જે કહેવું છે કે જે મધ્યમ વર્ગના જે લોકો જે છે તે લોકોને સૌથી વધારે અસર પડતી હોય છે, જેની ફિક્સ આવક છે તે લોકોને આજે અસર જે છે ખાસ તો તેના ખિસ્સા ઉપર પડી રહી છે। એટલે કે જે પ્રમાણે સતત પેટ્રોલના ભાવમાં જ્યારે વધારો કરવામાં આવી રહ્યો છે તો તેની સીધી અસર જે છે મધ્યમ વર્ગના લોકોને પડી રહી છે। કેમેરામેન નીતિન બગડા સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।